टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. શક્તિસિંહ, એવું તો શું ખૂટ્યું કે એવું તો શું ન કરી શક્યા કે અચાનક બે વિધાનસભાના પરિણામોને લઈને રાજીનામું આપવું પડ્યું? એક મહેનત કાર્યકર્તાઓએ ખૂબ અડીખમ રીતે કરી. ગુજરાતના લોકોના આશીર્વાદ મળશે અને બેમાંથી એકાદી બેઠક તો કમસે કમ જીતવાની અપેક્ષા સાથેની મહેનત હતી. પરિણામ ન આવે ત્યારે નૈતિકતાની રીતે જવાબદારી સ્વીકારવી જોઈએ અને પ્રદેશ પ્રમુખ તરીકે નૈતિકતાની એ જવાબદારી મારે જ સ્વીકારવી જોઈએ એવું લાગ્યું. અને હું મારા આત્માના અવાજને માનનારો માણસ છું અને મારા આત્માના અવાજથી મને લાગ્યું કે નહીં, આ નૈતિક જવાબદારી છે, એટલા માટે આ છોડ્યું છે. બિલકુલ. બીજો એક સવાલ થાય કે હમણાં જ એઆઈસીસીએ ટીમની જાહેરાત કરી છે. નવી ટીમ આવી ગઈ અને કેપ્ટને જ જો રાજીનામું આપે તો ટીમનું મોરલ તૂટશે નહીં? ટીમનું મોરલ બિલકુલ નહીં તૂટે. નવા કેપ્ટન આવશે, એની સાથે એ કામ કરશે અને હું કોઈ ભાગવાનો નથી. હું એક ફિલ્ડર તરીકે ટીમની સાથે કામ કરતો રહીશ. ખાસ તો છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાક્રમ થયો ગુજરાતમાં, રાહુલ ગાંધીના પ્રવાસો, એક તો રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવાની વાત હતી, ત્યારબાદ કેટલાક ધારાસભ્યોની પણ નારાજગી સામે આવી. લાગે છે ક્યાંક પક્ષમાં આંતરિક અસંતોષ એ પણ કારણ હોઈ શકે? નહીં, પક્ષમાં આંતરિક અસંતોષ જેવી ક્યાંય કોઈ વાત નહોતી, કારણ કે બધા જ મિત્રોએ મને, હું કહીશ કે મારી સાથે એક પરિવારની જેમ કામ કર્યું. બધાને ચિંતા હતી કે આ એઆઈસીસીનું અધિવેશન જ્યાં 30 વર્ષથી સત્તા નથી કેમ થાય, પણ બધાએ જ વખાણ કર્યા કે સફળ રહ્યું. તો એનું કારણ કાર્યકર્તાઓ છે. 10 વર્ષથી સંસદમાં અમારા પાસે એક પણ બેઠક નહોતી. કાર્યકર્તાઓની મહેનત અને ગુજરાતીઓનો પ્રેમ હતો કે સંસદમાં ગેનીબેન ચૂંટાયા. 4-5 બેઠકો અમે ઓછા મતોથી ગુમાવી, એટલે એક પોઝિટિવ પરિણામ એ હતું. પરંતુ આ પરિણામો પછી પણ માત્ર સત્તાની ખુરશીમાં બેસવા માટે બેસવું યોગ્ય નહોતું લાગતું. પરિણામ સુધી ન જઈ શક્યા એની જવાબદારીનો સ્વીકાર કર્યો છે. છેલ્લો સવાલ, કાર્યકર્તાઓમાં એક પોઝિટિવ વાત હતી કે શક્તિસિંહ ગોહિલ છે માત્ર કામમાં માને છે, મારા તારામાં નહીં. હવે નવા પ્રમુખ તરીકે તમે કોને ઈચ્છી રહ્યા છો? કેવા પ્રમુખ તમે ઈચ્છી રહ્યા છો કે જે પરિણામ લાવી શકે જે તમે ન કરી શક્યા? હું ઈચ્છું કે જે આવે તે મારા કરતાં સવાયું કામ કરે ને હું એમના કાર્યકર તરીકે કામ કરીશ. આવનારાએ શું કરવું જોઈએ એમણે નક્કી કરવાનું છે ને એ કરશે. એટલા માટે હું અને કોણ પ્રમુખ બને એ નક્કી કરવાનો અધિકાર અમારા હાઈકમાન્ડનો છે. એમાં હસ્તક્ષેપ કરવાનો મને અધિકાર નથી. હાલની જવાબદારી કોણ? હાલ અત્યારે મેં પદ છોડીને દિન પ્રતિદિન બીજું નામ નક્કી ન થાય અથવા જેને ચાર્જ ન સોંપાય ત્યાં સુધી અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન શૈલેષભાઈ પરમાર રોજબરોજનું કામ એ સંભાળશે. બિલકુલ. તો આ હતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. તેમનું કહેવું છે કે ચોક્કસથી તેમને કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું છે, પરંતુ એક ફિલ્ડર તરીકે તેઓ પક્ષમાં કામગીરી યથાવત રાખશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન બઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.